આગામી 3 કલાક રાજ્યના 8 જિલ્લાના ખેડૂતો માટે ભારે રહેશે, કારણ કે આગામી 3 કલાકમાં રાજ્યના 8 જિલ્લામાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. અમદાવાદ, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, આણંદ, પંચમહાલ, દાહોદ, સાબરકાંઠામાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશ પર સર્જાયેલી સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે શિયાળામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તો આગામી 3 કલાકમાં આણંદ, પંચમહાલની અંદર માવઠાનું અનુમાન. અનેક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. દાહોદ અને સાબરકાંઠામાં પણ વરસાદની શક્યતા છે. આગામી 3 કલાકમાં રાજ્યના 8 જિલ્લાની અંદર વરસાદ થઈ શકે છે, જેના કારણે ખેડૂતોની ચિંતા વધી છે. વરસાદી માહોલ ગઈકાલથી જ જોવા મળી રહ્યો છે અને જે રીતે આગાહી કરવામાં આવી છે, કડાકા ભડાકા સાથે વરસાદ થઈ શકે છે. આગામી 3 કલાકમાં અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસી શકે છે વરસાદ. ખેડા અને અરવલ્લી જિલ્લામાં પણ વરસાદ થઈ શકે છે.